જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. સવારમાં ઓર્ડર હતો ઉપમાનો, ત્યારબાદ હતો મિલ હતું. કારણ કે પેલા જે બાને હું આપું છું, જેને હું મારા બ્લેસિંગ સમજું છું, એમના બે છોકરાનો મેસેજ આવ્યો હતો કે કાલે મમ્મીને દાળ ભાત રોટલી શાક ને સલાડ પાપડ કરી આપશો. મેં કીધું ઓકે, કોઈ વાંધો નહીં. એટલે ઉપમાનો ઓર્ડર રેડી કરીને મેં તરત જ એક બાજુ શાક વઘારું છું, એક બાજુ દાળ ભાતનું કુકર થાય છે. કોબીજ વટાણાનું શાક બનાવ્યું છે અને તે મરચાં વગરનું મોડું જ બનાવવાનું છે. એમાં મરચું નાખતી નથી હું, કારણ કે એમનું જે જમવાનું છે એ મોડું જ હોય છે, એમનામાં મરચું નથી. એટલે મારે આજે 1 વર્ષથી મને ઓર્ડર કરે છે, એટલે મને ખબર છે કે મારે એમને કેવું આપવાનું છે. અને ખરેખર નહીં તો મારો આ એમનો 34 થી 35મો ઓર્ડર હશે, સમથિંગ વધારે હશે, કદાચ એથી વધારે હશે. પણ મને આગલા દિવસે રાત્રે મેસેજ નાખી દે કે મમ્મીને આ જોઈશે, તમે આ બની આપજો. બહુ સારું. એટલે શાક વઘારીને બાજુ રોટલી કરી રહી છું. 4 રોટલી આપવાની છે. એક બાજુ શાક થાય છે. કુકર ત્યાં સાઈડમાં જોઈ શકો છો તમે, દાળ ભાતનું કુકર છે. ભાત ને દાળ થઈ ગયા છે. હું ભેગા મૂકું છું. થોડાક કરવાના હોય તો એક જ કુકરમાં દાળ ભાત ભેગા મૂકી દઉં છું. ભાત થઈ ગયા છે. પેકિંગ કરી દીધું છે. દાળ ભાત શાક રોટલી સલાડ પાપડ અને છાશ પણ. પછી આવી ગયો છે ક્લિનિંગનો ટાઈમ. સાંજે મેં બપોરે બધું પતાવીને ક્લિનિંગ કર્યું, કારણ કે મારે આજે રસોડું સાફ કરવાનું જ હતું. મારી બેબી આવી હતી, મેં તો બેટા હેલ્પ કર, એટલે એણે મને થોડી ઘણી હેલ્પ કરી છે. પછી સાફ કરી રહી છું બધું. જો સાફ એટલા માટે કર્યું દરવાજે, કારણ કે કુકર ઉભરાયું હતું ને, એના બધા છાંટા પડ્યા હતા. એટલે પછી મેં તો ચલો એ સાફ કરીએ છીએ તો જોડે જોડે આજે રસોડાની બી સફાઈ કરી દઈએ. રસોડાની સફાઈ કરે છે. જે